चित्ते आकर्षके भुवनम आकर्षकम चित्ते विष्णुने भुवनम विष्णुम अतोभिलाषो यदि ते सुखे स्यात् चित्तपाद से प्रथमम यत्स्वः अर्थात મનના પ્રસન્ન થવા પર આખોય સંસાર પ્રસન્ન લાગે છે અને મનના ઉદાસ થવા પર આખોય સંસાર ઉદાસ લાગે, દુખી લાગે. જો તમે સુખની ઈચ્છા રાખો છો તો સૌથી પહેલા પોતાના ચિત્તને પ્રસન્ન કરો. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, ભક્તિ, આધ્યાત્મ અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. સંગતિ સે સુખ ઉપજે, કુસંગતિ સે દુઃખ હોય, જો જૈસી સંગત કરે તૈસા હી ફલ પાય. એટલે કે સારા લોકોની સંગતિથી સુખ મળે છે અને ખરાબ સંગતિથી દુઃખ મળતું હોય છે. વ્યક્તિ જેવો સંગ કરે તેવું ફળ પામે. ત્યારે સાચું સુખ ક્યાં છુપાયેલું છે? સવારથી આપણે દોડવા લાગીએ છીએ અને શેના માટે? તો સુખની પ્રાપ્તિ માટે. સુખ હશે તો શાંતિ હશે, શાંતિ હશે તો આનંદ હશે. ત્યારે કઈ ઉપાસનાથી સારા ફળની પ્રાપ્તિ થાય? મનથી સુખ અને મનથી જ દુઃખની અનુભૂતિ થાય છે. ત્યારે મનને પ્રસન્ન રાખવા માટે શું કરવા ઉપાય એ જાણીશું ને સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. યમ પ્રવજંત મનુપેતમુપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો ભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. સૌ દર્શક મિત્રો, જય ગણેશ, સુપ્રભાત. પંચાંગની વાત કરીએ તો તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. 3/12/2025 વાર બુધવાર, માક્ષર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી એટલે 13. બપોરે 12 કલાક અને 25 સુધી ચાલશે. ત્યારબાદ ચતુર્દશી કદાચ 14ની શરૂઆત થશે. નક્ષત્ર છે ભરણી, પરિગ નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે જે બપોરે 12 કલાક અને 15 સુધી ચાલશે. ત્યારબાદ ઘર કરણની શરૂઆત થશે. રાશિનો ચંદ્રમા અત્યારે જે ચાલી રહ્યો છે તે મેષ રાશિ છે, એના અક્ષર અલય છે. રાત્રે 11 કલાક અને 13 સુધી ચાલશે. ત્યારબાદ રાશિ બદલાશે, એનું નામ આવશે વૃષભ રાશિ અને એના અક્ષર છે બ, વ અને ઉ. જય ગણેશ. બિલકુલ. હવે મહેન્દ્રભાઈ, સુખની પાછળ મનુષ્ય દોડતો હોય છે ને દોડવું પણ જોઈએ, કારણ કે સંસારમાં રહેવું છે તો સુખ ખૂબ જરૂરી છે. હવે સાચા સુખનું સરનામું ક્યાં શોધવા જવું? કર્મણા ગહનો ગતિ. દરેકને સુખ સરખું મળતું નથી, પણ કદાચ આપણે આપણા પુરાણ ઇતિહાસને જો ધ્યાનમાં રાખીએ તો ઘણા બધા સુખ દુઃખની વ્યાખ્યાઓ આપણને જોવા મળે છે. સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટળે રઘુનાથના જડિયા. બરોબર, આપણે કહીએ ખરા કે રાવણ સરીખો રાજીયો, ઘણી બધી વાત આપણને જોવા મળે છે. પણ એમાં કોને તમે પરોપદેશે પાંડિત્યમ બીજાને તમે કહી રહ્યા છો અથવા તમારા પોતાના ઉપર તમે લઈ રહ્યા છો? સુખનું સાચું સરનામું શોધવા માટેની આ એક વ્યવસ્થા આપણે જોઈએ. સંત મહારાજ કદાચ કોઈ એક સત્સંગી જે દરરોજ એના ત્યાં સાંભળવા માટે આવતા હતા અને એવા સમયે સત્સંગીને એક વખત 4 દિવસ ન આવ્યા પોતે સભાની અંદર સાંભળવા માટે. 5મા દિવસે જયારે પૂછ્યું કે શું થયું, કે એક મહેમાન ઘરે આવ્યા હતા, એમને વિદાય કરવા માટે રોકાણો હતો. સંતે કહ્યું, કોણ મહેમાન હતું? કે મારો દીકરો હતો, 20 વર્ષનો હતો, ગુજરી ગયો. આજે 4 દિવસથી હું ઘરે હતો એટલા માટે ન આવી શક્યો. ત્યારે એ દીકરાના જે દુઃખની જે વેદના છે એને એ સંત સમજી શક્યા અને તરત જ એને શિખામણ આપી કે ભાઈ આ તો સંસાર નાશવંત છે, આત્મા શાશ્વત છે, આ તો આપણા ત્યાં લેણા દેણી હતી એટલે લઈ ગયા, બાકી તો કોણ આવ્યું છે, કોણ રહ્યું છે, કોણ ગયું છે. આવી બધી મોટી અને ખરેખર સત્સંગ લાગી પણ ગયો પેલા માણસને. પણ એમાં 2 મહિના થયા અને સંત મહારાજની બકરી ગુજરી ગઈ એટલે સંત રોવા માંડ્યા. સંત રોવા માંડ્યા એટલે પેલા ગ્રહસ્થીએ પૂછ્યું, મારો તો છોકરો 20 વર્ષનો ગુજરી ગયો હતો અને એનું રુદન મને હતું, એ સ્વાભાવિક છે, પણ તમારી આ બકરી ગુજરી ગઈ આટલું તમે રોવો છો કેમ? ત્યારે સંતે કીધું તો કે આ છોકરો તારો હતો, બકરી મારી છે. શું કામ? કે દરરોજ સવારમાં મને એ દૂધ આપતી હતી, જેના કારણે હું એ દૂધને ગરમ કરી સેજ ખાંડ ચા નાખીને હું ચા પીતો હતો સવારમાં. એ સુખ મારું છે. તો આ સુખનું સરનામું છે મિત્રો. ઘણી વખત તમે બીજાના સુખને જોઈને સુખી થાઓ, બીજાના દુઃખને જોઈને દુઃખી થાઓ, પણ એવા સમયે તમને ખબર છે કે સુખ ક્યાં પ્રાપ્ત થાય છે અને બીજું સુખ ક્યાં તમારું ખોવાયું છે. તમે પરિવારમાં સુખને શોધો છો, તમે સંતાનોમાં સુખને શોધો છો, તમે તમારા વ્યવહારમાં સુખને શોધો છો, તમે તમારા ધંધામાં સુખને શોધો છો, તમે તમારા નોકરીમાં સુખને શોધો છો, તમે તમારા વ્યવહાર દૈનિક કર્મની અંદર સુખને શોધો છો. હવે આ તો બધું ચડાવ ઉતાર રહેશે અને એટલા માટે હું તમને કહું કે પૂજતા જનૌ સૌ ઉગતા રવિને.
સૂર્યનારાયણ જયારે સવારમાં ઉગે ત્યારે એના કોમળ કિરણો દરેકને ગમતા હોય છે. આનો આ સૂર્ય જયારે મધ્યાહને તપતો હોય ત્યારે લોકો એની સામે નજર ન નાખી શકે આવું એનું તેજ હોય છે. અને આનો આ સૂર્ય પાછો સાયંકાળે આથમી જાય ત્યારે પાછો એક કોમળ બની જતો હોય છે. દરેક વ્યક્તિની આ અવસ્થા સૂર્યનારાયણ દ્વારા જો આપણને જાણવા મળે તો સુખનું સાચું સરનામું મેળવવા માટે એમ કહે છે કે આદિદેવ નમસ્કારમ હે કુરવંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. ભગવાન ભુવન ભાસ્કર કહેતા સૂર્યનારાયણને આપણે સવારમાં અર્ઘ્ય આપવો જોઈએ જો સાચું સુખ જોઈતું હોય તો. કારણ કે લખ્યું છે કે આદિદેવ નમસ્કારમ, હે આદિદેવ તને નમસ્કાર કરું છું. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી સૂર્યમાં નારાયણ છે અને એટલા માટે સૂર્ય જગતના સુખસ્ય, જગતનો આત્મા સૂર્ય છે. તો આત્માને જો જે કે આપણે ધ્યાન રાખતા હોઈએ ત્યારે જગતના આત્માને ધ્યાન રાખવાનું હોય તો ભગવાન સૂર્યનારાયણને, અને એટલે કે આદિદેવ નમસ્કારમ હે કુરવંતુ દિને દિને, દરરોજ સવારમાં. અને શું કામ એને અર્ઘ્ય આપવો જોઈએ તો કે જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નો ઉપજાયતે, જન્મ જન્માંતરના દરિદ્રનો નાશ થાય. અને એટલા માટે જ્યોતિષ શાસ્ત્રની અંદર પણ 12 સંક્રાંતિનો ખૂબ સારી રીતે ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણને ખાલી મકર સંક્રાંતિ યાદ છે, આવી 12 સંક્રાંતિને યાદ કરવામાં આવે. અને દરેક સંક્રાંતિનું પોતાનું સૂર્યનારાયણનું એક અલગ આખું પેલું છે. અને એના કારણે જે કંઈ પ્રાપ્ત થતું હોય, કારણ કે જે શિશિર ઋતુની વાત કરીએ, વસંત ઋતુની વાત કરીએ, ગ્રીષ્મની વાત કરીએ, વર્ષાની વાત કરીએ, હેમંતની વાત કરીએ, આ દરેક ઋતુઓનો સૂર્યનું અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે. અને એ સૂર્યનારાયણના દરેક અલગ અલગ પ્રકારે ભગવાન શ્રીના 12 નામ છે. એ 12 નામનું સ્મરણ દરરોજ સવારમાં ઉઠીને પથારીમાં બેસીને તરત તમે જો કરો છો તો તમને ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. બીજું, સૂર્યનારાયણ જેવી નિયમિતતા જો મળે છે, સવારમાં ટાઈમસર ઉઠી જવું, ટાઈમસર મધ્યાહને ટાઈમસર પોતે પાછું અસ્તંગત થઈ જવું, કામને હાથમાં લેવું, કામને પૂર્ણ કરવું અને પછી કામને મૂકી દેવું, તો આ ભગવાન સૂર્યનારાયણ કહેતા ભુવન ભાસ્કર મને શીખવાડે છે. અને એટલા માટે સવારમાં સૂર્યનારાયણને આપણે અર્ઘ્ય આપીએ છીએ, જળ ચડાવીએ છીએ અને આદિદેવને નમસ્કાર કરીએ છીએ. મિત્રો, ઘટમાં ફરે ઘડિયાળ અને કાંડે બાંધીને કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણી આ ઘટ ભીતર જોયા કરો. જે તેજ સૂર્યનું છે એ જ તેજ આત્માનું છે મિત્રો. અને એટલા માટે એમ કહે છે ઘડિયાળ જે પ્રમાણે પોતાના કાંટાને આધારે કલાકોનું ગણિત આપણને શીખવાડે છે, એમ આપણા જીવનની અંદર પણ સવારથી માંડી સાંજ સુધીનું ગણિત આપણને શીખવું પડે. આ એક સામાન્ય નિયમ જો એક આવડી જાય તો સુખનું સાચું સરનામું આપણને પ્રાપ્ત થાય. બીજું તમને કહું કે હંમેશા કર્મની ગતિ ગહન છે, આપણે કાયમ કહેતા હોઈએ બરાબર. કર્મની ગતિ ગહન છે. જે વસ્તુ જ્યારે પ્રાપ્ત થવાની હોય ત્યારે થાય છે, બાકી ફાંફા મારી વસ્તુ અલગ છે. એટલે કુંડળીની અંદર તમે જોજો ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે સહજતાથી પ્રાપ્ત થાય અને ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જેના સમાધાન માટે બહુ જ સમય સુધી મહેનત કરવી પડતી હોય છે. તો આવા સમયે એક જ વસ્તુ હું તમને કહું કે તમારી પાસે સરસ મજાનો એક કવાડો છે જેને ખૂબ સારી ધાર આપેલી છે અને ઝાડ કાપવા માટે તમને કહેવામાં આવે, પણ એક જ જગ્યાએ તમે 20 વખત ટોચા મારો તો ઝાડ કપાય, બાકી 20 અલગ અલગ જગ્યાએ ટોચા મારો તો ઝાડ કપાય નહીં. કવળો મોટો થઈ જાય ને ઝાડ એમનું એમ રહે. એ જ પ્રમાણે આપણે ખાડાની વાત કરીએ કે 100 ફૂટ એક જગ્યાએ ખોદો કદાચ પાણી નીકળે, પણ 20-20 ફૂટના 5 ખાડા કરો તો પાણી નીકળે નહીં. એ જ પ્રમાણે તમારી જે મહેનત જે છે એ તમારા કર્મના આધારે નક્કી થતી હોય છે. સંતાનો સાથે કેવું લેણું રહેશે, પત્ની સાથે કેવું લેણું રહેશે, પાડોશીઓ સાથે કેવું લેણું રહેશે, સગા વહાલાઓ સાથે કેવું લેણું રહેશે, ઇષ્ટ મિત્રો સાથે કેવું લેણું રહેશે, આ કુંડલીના ગ્રહો દ્વારા જોઈ શકાય છે. કર્ક રાશિવાળા જાતકો હોય તો અમે મકર રાશિની જાતકો જોઈ લો. તમે તમારી કર્ક રાશિ હોય તો મકર રાશિ જોઈ લો સમસપ્તકની અંદર, નહીં બને. અને બીજું કુંભ રાશિ હોય તો સામે તમે તો સિંહ રાશિ જોઈ લો, નહીં બને તમારે એમની. તો આ બધી જ વસ્તુઓ કોની સાથે કેટલું બનશે ને કોની સાથે કેટલું નહીં બને એ એક વખત જાણ્યા પછી એનું ગણિત આપણે બરાબર ગોઠવી લઈએ. અને જે વ્યક્તિઓ આપણે કહેવાય કે જેને જાણી શકાય એ વ્યક્તિઓને નજીક રાખવા, જેને ન જાણી શકાતા હોય અથવા તો જેના દ્વારા ક્લેશ ઉત્પન્ન થતો હોય એનાથી થોડું અંતર રાખવું. તો એનો મતલબ છે કર્મની ગતિને આપણે ટાળી શકતા નથી, પણ થોડો ઘણો ફેરફાર કરી શકીએ છીએ બરાબર. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે. ઘણી વખત તમને કહું કે સારા ફળની પ્રાપ્તિ માટે અમુક વસ્તુઓ આપણે કરવી પડતી હોય છે. માનો કે રાશિગત વિચાર કરીએ તો મેષથી માંડી અને મીન રાશિ સુધી 12 રાશિ છે. હવે માનો તમારી રાશિ મેષ છે અથવા તમારી રાશિ વૃશ્ચિક છે, તો આવા સમયે આ 2 રાશિઓ તમે કોની પૂજા કરો તો કે ભગવાન ગણપતિની પૂજા કરો. ક્યારે કરો તો કે મંગળવારે કરો. સૂર્યનારાયણને સવારમાં જળ આપો, કારણ કે સૂર્ય એ સિંહ રાશિનો સ્વામી છે અને મંગળ જે છે એ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. મંગળવારના દિવસે ભગવાન ગણપતિને ગોળનો પ્રસાદ ધરાવી અને સંકટનાશક ગણેશ સ્તોત્રના પાઠ કરો તો તમારું કાર્ય સરળ બને, કારણ કે અંદર 5 તત્વોની અંદર એ તત્વ તમારું પ્રબળ બને છે અને તત્વના કારણે સારા ફળની પ્રાપ્તિ થાય. હવે માનો કે તમારી વૃષભ રાશિ છે અથવા તમારી તુલા રાશિ છે,
તો વૃષભ રાશિ અને તુલા રાશિ વાળા જાતકોએ કોની ઉપાસના કરવી જોઈએ? તો એને કુળદેવીની ઉપાસના કરવી જોઈએ અથવા તો મહાલક્ષ્મીની ઉપાસના કરવી જોઈએ. આવા વ્યક્તિઓ મહત્વાકાંક્ષી હોય, પૈસાને જેને કહેવાય ખૂબ જ ઝડપથી પૈસા વધે એવો પ્રયત્ન કરતા હોય, મહેનત કરતા હોય, તો એવા સમયે મહાલક્ષ્મીની ઉપાસના, શ્રીયંત્રની ઉપાસના, કુબેરની ઉપાસના એને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે છે અને એ પ્રમાણે એ કામકાજ કરે તો એને સારો લાભ થાય. શુક્રવારના દિવસે શ્રીયંત્ર ઉપર હળદરના પાણી વડે શ્રી સૂક્તનો મંત્ર જાપ કરી અભિષેક કરે અને એ જળને ઘરની અંદર છાંટે અથવા દુકાનની અંદર અથવા ફેક્ટરીની અંદર, તો એને કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ હોય તો એ વાસ્તુ દોષ એના દૂર થાય. અથવા તો એ હળદર જે કોરી ચડાવો છો તમે 27 મંત્રનો જાપ કરી અને ત્યારબાદ હળદરને મૂકી રાખો છો અને દર કંકુની અંદર એ હળદરને ભેળવી દો અને દરરોજ સવારમાં એનું તિલક કરીને તમે બહાર નીકળો તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. તો વૃષભ રાશિ અને તુલા રાશિ વાળા આ વસ્તુ જો કરે તો એને વધારે સારી સફળતા એને પ્રાપ્ત થાય. ત્રીજી વાત તમને કહું, મિથુન રાશિ. તો મિથુન રાશિની સાથે સાથે કન્યા રાશિ પણ આવે. બંનેનો સ્વામી બુધ છે. આવા સમયે મિથુન રાશિ અને કન્યા રાશિ વાળા જાતકોએ પણ ભગવાન વિષ્ણુની કહેતા નારાયણની ઉપાસના, લક્ષ્મી નારાયણની ઉપાસના થાય તો વધારે સફળતા મળે. પણ સાથે સાથે જો ગણપતિની ઉપાસના થાય તો પછી સોનામાં સુગંધ મળે. કારણ કે ગણપતિ દાદાને બુધવારના દિવસે ધરો ચડાવવામાં આવે છે અને ધરો લીલી હોય છે અને એમાં ધરો ચડાવ્યા પછી એમ કહેવાય કે ભાઈ ભગવાન એ અંકુર કહેવાય ધરોના, એ ચડાવ્યા પછી જો એને ફળ પ્રાપ્તિ માટે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરે તો એને સારા સફળતાના પ્રાપ્તિના ચિહ્નો બને. બુદ્ધિ શક્તિ જેને કામકાજ કરવાનું છે, વાણી દ્વારા જેને કામકાજ કરવાનું છે, લૌકિક ક્રિયાઓની અંદર પોતે આગળ ઉઠીને કામકાજ કરવાનું છે, તો એવા વ્યક્તિઓએ ભગવાન ગણપતિની ધરોથી પૂજા કરવી જોઈએ અને મહાલક્ષ્મીજીની સાથે સાથે નારાયણની પણ ઉપાસના કરવી જોઈએ. હવે કર્ક રાશિ હોય તો ચંદ્રમા એટલે ભગવાન શિવની ઉપાસના કર્ક રાશિ વાળા જાતકો કાયમ કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. કારણ કે જળ તત્વ છે અને ભગવાન શિવને જલધારા શિવ પ્રિય, ભગવાન શિવને જળની ધારા બહુ પ્રિય છે અને એટલા માટે ભગવાન શિવ પર આપણે જળાભિષેક કરતા હોઈએ છીએ મિત્રો. પંચામૃતથી અભિષેક કરી અને એને આપણે શુદ્ધ કરતા હોઈએ છીએ અને ત્યારબાદ કહેવાય છે કે આપણે એનો અભિષેક કરતા હોઈએ છીએ. પૌરાણિક રુદ્રાભિષેક, લઘુરુદ્ર, કોઈ પણ પ્રકારે ભગવાન શિવની આરાધના આપણે કરતા હોઈએ છીએ. સિંહ રાશિ વાળા જાતકો માટે ખાસ કરીને જયારે વાત આવે ત્યારે સૂર્યનારાયણની ઉપાસના, ગાયત્રીની ઉપાસના જો એ કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો કન્યા રાશિ આવી ગઈ, વૃશ્ચિક રાશિ આવી ગઈ, તુલા રાશિ આવી ગઈ. હવે બે રાશિ રહી, ધન રાશિ અને મીન રાશિ. તો એનો સ્વામી ગુરુ એટલે શ્રેષ્ઠતા. હંમેશા એવા વ્યક્તિઓની સાથે બેસવું કે એને સારા ફળની પ્રાપ્તિ થાય અથવા તો ગુરુની ઉપાસના કરવાથી એને ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થાય. મકર રાશિ અને કુંભ રાશિ વાળા જાતકોની પ્રકૃતિ થોડીક બીજાથી અલગ છે અને એટલા માટે જ એવા સમયે હનુમાનજી મહારાજની ઉપાસના કરે, ભગવાન ભૈરવની ઉપાસના કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. તો આ તમારી ઉપાસના તમને રાશિ સ્વામી પ્રમાણે સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે. બીજી વાત તમને કહું કે મનને પ્રસન્ન રાખવું છે, સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે તો શું કરવું જોઈએ? તો કોઈ પણ એક કારણ ઉપર તમે ધ્યાન આપો. બહુ જ એક સરસ મેં નાનપણમાં એક વાર્તા સાંભળેલી કે શેઠાણીએ શેઠને કીધું કે આ મારો સાળો તમે નોકરીએ રાખી લો, કે તારા હારામાં તો અડધી બુદ્ધિ છે, નોકરીએ કેમ રાખવો? કે રાખી લો ને, હવે તમે નહીં રાખો તો એને કોણ રાખશે? હગા બનેવી જો એને નહીં સાચવે તો કોણ સાચવશે? એમ કરી એટલે શેઠાણીએ થોડીક આમ પ્રેશર કર્યું અને એને આપણે નોકરીએ રાખ્યો. એક વખત રાત્રે સૂતી વખતે શેઠાણી વખતે વાર્તાલાપ ચાલતો હતો એટલે શેઠાણીએ શેઠને કીધું કે તમે ઘોઘે જવાની વાત જે કરો છો તો મારા ભાઈને મોકલો ને, એ કામ પતાવી આવશે. કંઈક તો તમે એને હોપો, કામ જ હોપતા નથી કંઈ. તો કે પણ એને કામ હોપવા જેવું નથી, કામ બગાડશે. કે ના એવું તમે ના હોય, એકાદ વખત બગડી જાય તો એનું શું થઈ ગયું? આ તો હાડો કહેવાય. એટલે તો આમાં કેવા ખકપણમાં હાડું, જમણમાં લાડુ, આ બધી વાતો આપણે સાંભળતા હોય. હવે એવા સમયે આ જેનું નામ હતું હીરો કહેતા હતા એને, અને હીરો સાંભળતો હતો કે મને ઘોઘે જવાની વાત કરે છે. એટલે રાત્રે આ પોતાના બેનના મોઢે સાંભળી ગયો અને ઉપડ્યો ચાલતો સીધો ઘોઘે જી આવ્યો. હવે રાત્રિ દરમિયાન તો ડેલા બધા બંધ હોય તો જો પ્રવેશ તો કોઈ આપે નહીં, તો ડેલે હાથ દઈને પાછો આવતો રહ્યો. બરાબર. સવારમાં શેઠે કીધું હીરા તારે ઘોઘે જવાનું છે કામ માટે. તો હીરો કે હું તો ઘોઘે જી આવ્યો. ક્યારે? કે રાત્રે તમે વાત થઈ, મારા બેન સાથે તમારી વાત થતી હતી અને હું જી આવ્યો. તો કે કર્યું શું ત્યાં જઈને? કે બધું બંધ હતું. કે વાત બરોબર છે, રાત્રે તો બધું બંધ હોય તો કર્યું શું? તો કે હું ડેલી હાથ દઈને આવતો રહ્યો. તો મને કીધું હતું ને ઘોઘે જવાનું. એટલે કીધું કે હીરો ઘોઘે જી આવ્યો ને ડેલી યાદ દી આવ્યો. તો આ વસ્તુ જીવનમાં જયારે પ્રાપ્ત કરવાની હોય એ સમય પ્રાપ્ત જે સમય કામ કરે છે એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે હું તમને કહું, વેપારી વર્ગ છે મોટાભાગે તમે જોજો લીલા રંગનો ઉપયોગ કરશે.
કપડાનો વેપારી હોય તો એના ત્યાં ગાદી તકિયા તમને લીલા જોવા મળશે. શિક્ષક ગણ હંમેશા લીલા વસ્ત્રનો, લીલા રંગનો જ્યાં ત્યાં ઉપયોગી વધારે કરે. સરસ્વતીની ઉપાસનામાં સફેદ રંગનો ઉપયોગ કરે છે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થી માટે ખાસ કરી જ્યારે વાંચવા બેસવાનું હોય અથવા તો પોતે તૈયારી કરવાની હોય ત્યારે કાં તો લાલ આસનનો ઉપયોગ કરે, કાં સફેદ આસનનો ઉપયોગ કરે, કાં પીળા આસનનો ઉપયોગ કરે. લખી લો, તમને કહું કે આ તમારું બાળક ક્યાંક ભણવામાં નબળું પડતું હોય તો એને બેસવા, પણ એ આસન ઉપર એ પોતે જ બેસે, બીજાને નહીં બેસવા દેવાના. એ આસન ઉપર બેસવાનું હોય. એ આસન ઉપર એક જ આસન અને એક જ જે આપણે પાથરતા હોઈએ બેડશીટ, હંમેશા જે વ્યક્તિ એક રાખે છે ને એના શરીરની જે ઉર્જા છે ને એની સાથે જોડાય છે અને એના કારણે ધીમે ધીમે એમાં સારી સફળતા મળે. તો બાળક જ્યારે વિદ્યાર્થી અવસ્થાની અંદર સારા ફળની પ્રાપ્તિ માટે મહેનત કરતો હોય અને છતાંય જ્યારે પરિણામ ન મળતું હોય ત્યારે પીળું આસન એને આપવામાં આવે અથવા સફેદ અથવા તો લીલું આસન આપવામાં આવે તો એ વિદ્યાર્થીની વિદ્યા પ્રાપ્તિમાં વૃદ્ધિ થાય. નોકરિયાત વર્ગને પણ હું તો એમ કહું કે તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં તમારા થેલીમાં એક આસન રાખો. જ્યાં પણ તમારે ખુરશીમાં બેસવાનું હોય તો ત્યાંના આસનનો ઉપયોગ ન કરો. તમે તમારું આસન પાથરીને એની પર બેહો. અને ખાસ કરી વેપારી વર્ગને પોતાની પ્રતિભાને બતાવવાની હોય છે, પોતાની કળા, પોતાના ઉત્સાહને બતાવવાનો હોય છે, તો એવા સમયે તમે લાલ આસનનો ઉપયોગ જો કરો અને રાત્રે પાછા ઘરે આવો ત્યારે તમારી બેગમાં એ આસન મૂકી દો, બીજા દિવસે સવારમાં આવો તો લેતા જાઓ. નાની નાની બાબતો છે મિત્રો, પણ આ વસ્તુ સમૃદ્ધિમાં વધારો કરી શકે છે. તો આ બધી ઝીણી ઝીણી બાબતોનો જો ધ્યાનમાં રાખો ને તો મને લાગે આજે સુખ તો આ ભગવાને આપણને આપ્યું છે, પણ આપણને ભોગવતા આવડવું જોઈએ. જય ગણેશ.